વિજાપુરમાં જુગારધામ પર વિજાપુર પોલીસની લાલ આંખ। વિજાપુરની પ્રખ્યાત ફાઉન્ટેન વોટર રૂમ નંબર 208માંથી 7 જુગારી ઝડપાયા। વિજાપુર શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આવેલ ફાઉન્ટેન હોટલમાંથી જુગારધામ પકડાયું। 3 પત્તાનું જુગારધામ પર વિજાપુર પોલીસે સોમવારે મોડી રાત્રે ફિલ્મી ઢબે દરોડો પાડી કુલ 7 જુગારીયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વિરેન્દ્રસિંહ ચૌહાણ અને તેમની ટીમને ખાનગી બાતમી મળતા ફાઉન્ટેન હોટલમાં દરોડો પાડ્યો। પોલીસે સ્થળ પર જ કોર્ડન કરીને જુગારીયાઓને ઝડપી લીધા। ફાઉન્ટેન હોટલના રૂમ નંબર 208 પર કાર્યવાહી કરતા પોલીસે સ્થળ પરથી ₹50,300 રોકડ રકમ સાથે મોબાઈલ ફોન, 3 એક્ટિવા અને 1 બાઇક સહિત અંદાજે ₹2,90,300 થી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। વિજાપુર પોલીસની આ કાર્યવાહીથી વિજાપુરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। જુગાર રેડની ખબર ફેલાતા શહેરમાં હલચલ મચી। રાજકીય આગેવાનોની ભાગીદારી ગણાતી અને રાજકીય આગેવાનોની બેઠક ધરાવતી હોટલમાં ચાલતો જુગારની રેડની ચર્ચાઓ। શું આ હોટલમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ પાછળ કોઈ રાજકીય આગેવાનોનો રાહબર હેઠળ આવી પ્રવૃત્તિ ચાલતી હશે? શું આ હોટલમાં કેટલા સમયથી ચાલતું હશે જુગારધામ સાથે અન્ય પ્રવૃત્તિઓ? આ હોટલના ભાગીદાર રાજકીય આગેવાનોની પણ કોઈ તપાસ થશે? શું વિજાપુર શહેરમાં આવી બીજી રાજકીય ભાગીદારીથી ચાલતી હોટલમાં પણ તપાસ થશે? ફાઉન્ટેન હોટલમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડતા વિજાપુર શહેરમાં પોલીસની આ કામગીરીની ચર્ચાઓ ખૂબ ચાલી।